હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું। રેગ્યુલર આપણે કેરીનું અથાણું બનાવતા જ હોઈએ છીએ, તો આજે આપણે મસાલો બનાવવાની ઝંઝટ વગર જ ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનાવશું, જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને આ અથાણાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો અથાણું છે તે બગડશે નહીં। તો કેરીનું અથાણું બનાવવા માટે સૌપ્રથમ આપણે કેરી લઈ લેશું। અડધો કિલો કાચી કેરી લેશું। 100 ગ્રામ અથાણાનો મસાલો લેશું। અથાણાનો મસાલો છે તે તમને રેડીમેડ કોઈ પણ કરિયાણાની દુકાને કે સુપર માર્કેટમાં આરામથી મળી જશે। 1 કપ આપણે સિંગ તેલ લેશું। તો રેગ્યુલર તેલ લેવાનું નથી, બને ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ જ કરવાનો છે। સિંગ તેલનો ઉપયોગ કરશો તો અથાણું છે તે બગડશે નહીં। જે કેરી રાખી હતી તે કેરી લેશું। તો કેરીને આપણે 2 થી 3 પાણીમાં ધોઈ નાખશું અને કોરા કપડાથી કેરીને લૂછી નાખશું। કેરીમાં પાણીનો ભાગ ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો કેરીને આપણે નાના ટુકડામાં કટ કરી લેશું। નાના કે મોટા તમને જે ટુકડામાં અનુકૂળ આવે એ પ્રમાણે કેરીને કટ કરી લેવાની છે। અથાણું બનાવવા માટે આપણે એક વાસણ લેશું। તેમાં જે કેરી કટ કરીને રાખી હતી તે કેરી નાખશું અને અથાણું મસાલો રાખ્યો તો તે અથાણું મસાલો નાખશું। તો કેરી અને અથાણાના મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું। તો કેરીનું અથાણું છે તે મેં અડધા કિલાનું જ બનાવ્યું છે। જો તમારે વધુ અથાણું બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે। અથાણું મસાલો છે તે કેરીમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। હવે આપણે તેલ ગરમ કરી લેશું। ગેસ ચાલુ કરશું, એક તડકા પેન મૂકશું અને તડકા પેનમાં આપણે જે સિંગ તેલ રાખ્યું હતું તે સિંગ તેલ નાખશું। તેલને ગરમ થવા દેશું। તો 2 મિનિટ થઈ ગઈ છે, તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે। તો 15 મિનિટ સુધી આપણે પંખે રાખી દઈશું એટલે તેલ છે તે સારી રીતે ઠંડુ થઈ જાય। અથાણાને ભરવા માટે આપણે કાચની જાર લેશું। કાચની જારમાં તમે અથાણું સ્ટોર કરીને રાખશો તો અથાણું છે તે લોંગ ટાઈમ સુધી સારું રહેશે અને અથાણું છે તે બગડશે નહીં। તો કાચની જારમાં આપણે અથાણું ભરી દઈશું। તો 15 મિનિટ થઈ ગઈ છે, તેલ ઠંડુ કરવા માટે રાખ્યું હતું, તેલ છે તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે અથાણામાં તેલ નાખશું। અથાણું બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અથાણામાં ગરમ તેલ નાખવાનું નથી, તેલને ઠંડુ કરીને જ અથાણામાં નાખવાનું છે। તો અથાણામાં ઉપરથી તેલ નાખી અને જારને બંધ કરી દઈશું। આ અથાણાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો અથાણું છે તે બગડશે નહીં। તો તમે પણ એકવાર આ રીતે અથાણું જરૂર બનાવજો। અથાણું ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે। અને જો તમે આ રીતે અથાણું બનાવ્યું હોય અને તમારું અથાણું ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।